વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગોપી વલ્લભ ભોગની ભાવના સમજીશું કે જેમાં શ્યામ સુંદર ગોપીજનોના મનોરથ પૂર્ણ કઈ રીતે કરે છે તેનું ભાવ દર્શન કરીશું. વાલા વૈષ્ણવો, સામાન્ય રીતે ગોપી વલ્લભ ભોગ વૈષ્ણવોને ત્યાં નથી આવતો, પરંતુ તેની ભાવના ખૂબ જ સુંદર છે કે જેના કારણે આપણા મનમાં પણ મનોરથ થશે કે પ્રભુ અમારા મનોરથ પૂર્ણ કરવા ક્યારે પધારશો. વલ્લભ કુલના બાળકોને ત્યાં ગોપી વલ્લભ ભોગ હોય છે અને હવેલીઓ અને મંદિરોમાં હોય છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. ગોપી વલ્લભ ભોગ લે ધર્યો, સો તો ભવના પ્રતિકાર્યો. ગોપી વલ્લભ ભોગ સમર્પે છે જે ભુવન પ્રતિવ્રત સુંદરીઓ સિદ્ધ કરીને લાવ્યા છે. તે ગોપીજનના વલ્લભ શ્રીજી અંગીકાર કરે છે. પૂરી દહીં સંધાનો શાક, માખન ભૂરો બહુવિધિ પાક. પૂરી, દહીં, સંધાણા, શાક તથા માખણ મિશ્રી અનેક પ્રકારના પાક આદિક સિદ્ધ કરી ભોગ સમર્પે છે. સબહિન કે મનરંજન કારણ, પ્રેમ સહિત લીનો મન ભાવન. શ્રી હરિ સર્વવ્રત સુંદરીઓના મનોરંજન કરવાને કારણે પ્રેમ સહિત અંગીકાર કરી રહ્યા છે. ભોગ સરાય બિરાજ બદીનો, વિવિધ ભાતિ મનોરથ કીનો. ભોગ સરાવીને જ્યારે બીડા આપ્યા ત્યારે ગોપીજનોએ વિવિધ પ્રકારના મનોરથ કર્યા. મનસા પૂરન નંદ કુમાર, ઠાડે હૈ જશુમતી કે દ્વાર. મનસાને પૂર્ણ કરતા એવા શ્રી નંદરાયજીના કુમાર શ્રીજી શ્રી યશોદાજીના દ્વાર પર ઠાડા છે. મૈયા મથી ઘૈયા પ્યાવે, બારે બારે ઉર અંચલ લાવે. માતા યશોદાજી મથી દૂધના ફીણ તબકડીમાં ભરીને લાવે છે ને વાત્સલ્ય સહિત વારંવાર ઉર લપટાઈ રહે છે. ત્યારે શ્રી યશોદાજી પોતાની સાડીનો અંચલ કહેતા છેડો તે શ્રી ઠાકોરજીના હૃદય ઉપર રાખે છે. તેનું કારણ એ છે કે બાળકના શ્રીમુખમાંથી દૂધના ટીપા પડે ને તો આપના વસ્ત્ર ભીંજાય નહીં, તેથી સાડીનો અંચલ રાખે છે, જેના વાત્સલ્યથી આપ મુગ્ધ બની રહ્યા છે. શ્રીજી માતૃચરણના હાથથી તબકડી આરોગે છે. ત્યારે શ્રી યશોદાજી કહે છે કે બેની બઢેલા લાપય પીજે, ઇતનો કયો હમારો કીજે. હે લાલ, તમારી વેણી વધશે હો, કેશ મોટા થશે, આપ દૂધનું પાન કરો, મારું એટલું કહ્યું માનો. એટલે શ્યામ સુંદર પૂછે છે કે સાચે આવું થશે મૈયા? તો કે હા, રાધાજીની ચોટી એટલે તો લાંબી છે, તે દૂધ આરોગે છે એટલે. હે મૈયા, મારી પણ એવી ચોટી થઈ જશે? તો યશોદાજી કહે છે કે હા. પછી આગળ કહે છે, ધૌરી કો પય પરમ રસાલ, સાત ઘૂંટ ભર પીજે લાલ. શ્વેત ગૌનું દૂધ પરમ રસરૂપ છે, માટે 7 ઘૂંટડા ભરીને હે લાલ આપ પાન કરો. યુગલ સ્વરૂપની 7 પ્રકારની અવસ્થાના ભાવ સહિત સિદ્ધ કરેલી આ તબકડીઓ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીંયા 7 તબકડીનો 7 ઘૂંટડા શા માટે પાન કરે છે તેનો ભાવ દર્શાવ્યો છે કે યુગલ સ્વરૂપની 7 પ્રકારની અવસ્થાના ભાવ સહિત સિદ્ધ કરેલી આ તબકડીઓ છે. પેલું પ્રેમ, બીજું આસક્તિ, ત્રીજું વ્યસન, ચોથું આવેશ, પાંચમું પ્રવેશ, છઠ્ઠું ત્રપા અને સાતમું મૂર્છા. આ 7 પ્રકારના ભાવથી આ 7 તબકડીનો અંગીકાર કરો. પછી આગળ કહે છે, બદન ધોય બિરાજ બલીનો, મૈયા તબહી ખીલો ના દીનો.
શ્રી વદન ધોઈને શ્રી હસ્તમાં બીડું આપે છે. શ્રી માતૃચરણ વાત્સલ્ય ભાવ ભરેલા રમકડાઓ ખેલવા માટે આપે છે. એટલામાં ઠાડી રહી રોહિણી રાની, મીઠી બાત કહી મન માની. ત્યારે રોહિણીજી પાસે ઊભા છે ને મીઠી મીઠી વાતો કરે છે. ખીર સિરાત સ્વાદ નહીં આવે, ગ્રાસ દ્વે કલેહુ જો ભાવે. આપને માટે ખીર તૈયાર કરી રાખે છે, તે જો શીતળ થઈ જશે તો સ્વાદ નહીં આવે હો. માટે જો ભાવે તો બે કોળિયા લો ને. એવા લાડ સહિત રોહિણીજી કહે છે. અતિહિત સો તબ ભોજન કીનો, માત જશુમતી કો સુખ દીનો. અત્યંત હિત સહિત આપે ભોજન કર્યું, માતા યશોદાજીને ખૂબ સુખ આપ્યું. ખેલત ફિરત સખા સંગ લીને, ખીરક ખોર ગિરી ગહવર ભીને. સમાન વયના સખા સાથે લઈ આપ ખેલવા પધારે છે. ગાયોની ખીરકમાં, શ્રી ગિરિરાજજીની કંદરામાં, ગિરી પર્વત ઉપર, ગહેવરવન, સઘન વનમાં એવી રીતે ખેલવા પધારે છે. ત્યાં ભાવના અનુસાર સખાઓની સાથે અનેક ખેલ ખેલે છે. અતિ પ્રવીણ જશુમતી કો પુત, સબહીન કો મનલીનો ધૂત. શ્રી યશોદાજીના પુત્ર અતિ પ્રવીણ છે. ગોપ ગોપીજન આદિ સર્વેના મન જેને ધૂતી લીધા છે એવા છે. ચોરી કરી સબહીન સુખ દેતા, ગોપીન કો સર બસુ હરી લેતા. ચોરી કરી સર્વે વ્રજ સુંદરી શ્રી ગોપીજનને સુખ આપે છે. ચોરીના મિશથી તે વ્રજ ગોપીઓના સર્વસ્વને એણે હરી લીધું છે. કરી સંકેત બુલાઈ ગોપી, ઇન તો સબ મરજાદા લોપી. ચોરીના મિશથી પધારી વિવિધ સંકેતો લીલા સંબંધી કરી રહ્યા છે. મર્યાદાના આવરણો જેને હરાઈ ગયા છે, લોપાઈ ગયા છે, આવા તે શ્રીજી સુખ આપી રહ્યા છે. સબહીન કો કિયો મન ભાયો, તા કારણ યહ વ્રજ મેં આયો. સર્વ વ્રજવધુઓના મનને ગમતું કર્યું. તેઓના સ્નેહનો અંગીકાર કરવા, મનોરથ પૂરવા આપ વ્રજમાં પધાર્યા છે. જશુમતી સખિયન કો જો બોલાવે, કમલ નયન કો કહું ન પાવે. યશોદાજી સખીઓને બોલાવવા મોકલે છે. અહીં રાજભોગની તૈયારી થઈ ગઈ છે, માટે હે સખીઓ, મારા બાળકને શ્રી કૃષ્ણને બોલાવી લાવો. ત્યારે સખીઓ બોલાવવા કે પધરાવવા પધારે છે, પરંતુ કમલનયન ક્યાંય મળતા નથી. ત્યારે યશોદાજી કહે છે. હવે આગળ શું કહે છે તે તો રાજભોગની ભાવનામાં આવે છે. યશોદાજી કહે છે, દેખો રે ગોપાલ કહા ખેલત, કહો જાય જશોમતી તો હી બોલત. હવે આપણે સહસ્ર શ્લોકી સેવા ભાવનામાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ જે ગોપીજનોના ભાવો દર્શાવ્યા છે તેનો ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, ખૂબ જ ખુલાસા સાથે અહીં શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું છે. આ તો સંસ્કૃત શ્લોક જે ન સમજી શકતા હોય એમના પર કૃપા કરી શ્રી હરિરાય મહાપ્રભુજીએ નિત્યલીલા પણ રચી છે. સહસ્ર શ્લોકી સેવા ભાવનામાં થોડાક વધુ ખુલાસા છે, તો ચાલો હવે તેનો ભાવ દર્શન કરીએ. શૃંગારના દર્શન પછી આ ગોપી વલ્લભ ભોગ ધરાવાનો હોય છે. फिर व्रज भक्त दर्शन करने के लिए आते हैं. उस समय की प्रभु की शोभा, व्रज भक्तों का भाव और उस समय प्रभु वेणु बजाते हैं, उससे व्रज के स्थावर जंगम की जो अवस्था होती है उसका वर्णन 12 श्लोकों से करते हैं. कभी निकुंज में श्रृंगार करते हैं, तब श्री स्वामिनी जी के भूषण धारण करते हैं.
तथा स्वयं आग्रह से उनका बहुत प्रिय मोती का नकोसर धारण करते हैं। श्री स्वामिनी जी के अनेक भाव के तरंग से स्वयं भावना करते हैं। श्री स्वामिनी जी जिन्होंने स्वच्छ श्रृंगार किए हुए हैं, उनके सहित आप विराज रहे हैं। अपने पृष्ठ गोपीजन पधारे हैं, उनके दर्शन करते हैं। उस समय उनकी भलैया लेने के लिए ऊंचे किए हुए दोनों हाथ तथा उसमें धारण किए हुए वस्त्र तथा उनके ऊपर धारण किए हुए आभूषण की ओर स्वयं दृष्टि करते हैं। ये गोपीजन अपने दोनों हाथों से अपने धन, प्राण इत्यादि सर्व प्रभु पर वार देती हैं, जिन्होंने अपना सर्वस्व न्योछावर कर दिया है। ऐसे गोपीजन की ओर दृष्टि करने में प्रभु आप तत्पर हैं। अपने मातृचरण की गोद में विराजे हैं, काजल लगाया हुआ है, कस्तूरी में बरास मिलाकर नेत्र में अंजन किया है, उससे वे शोभा दे रहे हैं। बहुत मनावने करने के बाद नेत्र में अंजन करवाया है, इससे विचित्र दिखाई दे रहे हैं, जैसे मानो कि दो भ्रमर होवे। ऐसे दोनों नेत्र कान तक पहुंचते हुए सुंदरता के स्थान रूप हैं। नजर दोष निवारण करने के लिए मशी बिंदु से मनोहर लगते हैं। कामदेव की अपेक्षा अति सुंदर अपने रूप से सर्व जगत को मोहित किया है। भ्रुकुटी के कोने पर गोल काली टीकी इससे शोभित हो रही है। माता ने सुंदर अंजन किया है, इससे नेत्र शोभायमान है। दोनों हाथों में धारण किए हुए अति प्रिय वेणु बजाने में विचक्षण है। इस वेणुनाद से नदी के नीर स्थिर हो जाते हैं और वृक्ष चैतन्य युक्त हो जाते हैं। चलते फिरते जंतु जड़ हो जाते हैं और जड़ चेतन हो जाते हैं। पक्षीगण मौन हो जाते हैं और पृथ्वी रसार्द्र हो जाती है। नाना प्रकार के चिन्हों से अंकित हुए ब्रज को स्वयं धारण करते हैं। आप त्रिभंग ललिताकृति हो जाते हैं, इसलिए चरण, कटी और ग्रीवा इन तीनों के भंग से तिरछे हो जाने से सुंदर आकृति हो जाती है। गन्ने के साठे की भांति अपने अंग में सर्वरस भरा हुआ है, ऐसा सूचन करते हैं। श्री राधिका जी के साथ रहकर विविध भांति की रासलीला करने में तत्पर चित वाले हैं। अपने बाल भाव की मुग्धता बतलाकर अपनी रसिकता को छुपाते हैं। आप श्री यशोदा जी के उत्संग में विराज रहे हैं। एक पार्श्व में आसन किया है। गोपिकाओं से घिरी हुई अपनी माता के उदर का भूषण है। अनेक वाजित्र बाजे गाजे बज रहे हैं, गीत गाए जा रहे हैं। उनके साथ अपने स्थान में आते हैं। श्री स्वामिनी जी के समूह ने अपने उत्तरीय वस्त्रों को बिछाकर योगी आसन तैयार किया है, उसके ऊपर विराज रहे हैं। गोपिकाओं ने अपने अपने घरों से लाई हुई सामग्री का भोग करने में आप तत्पर हैं। अनेक युवतियों के यूथ की मंडलियों में आप भूषण रूप शोभा दे रहे हैं। अनेक प्रकार की सामग्री का सादृश्य बतलाकर आप परिहास करते हैं। रसशास्त्र की बातों में कहे हुए नृत्य बंध इत्यादि में आप विचक्षण हैं। नेत्र के कटाक्ष से अपने रस स्थल का सूचन करते हैं। भोजन के विविध रस के बहाने से श्री स्वामिनी जी के अधर रस की भावना करते हुए पान करते हैं। झनकार करने वाले कंकण से शोभा युक्त श्री स्वामिनी जी के श्रीहस्त में रहे हुए पंखे से आपको हवा करने में आ रही है। उनकी वायु से हिलने वाले अलक से मुख कमल की शोभा प्रदर्शित करते हैं। श्री मुख में से गिरने वाले दूध के बिंदु की शोभा प्रदर्शित करते हैं। श्री मुख में से गिरने वाले दूध के बिंदु के कण से मुख कमल सुशोभित हो रहा है। श्री स्वामिनी जी के विविध वार्तालाप
गीत तथा कूजन श्रवण करते हुए स्वयं भोजन करते हैं। श्री स्वामिनी जी के मुख में से निकलने वाले निश्वास से सुवासित हुए अन्न पर कृपा करते हैं। गोपीजन के समूह में बैठते हैं, उनके साथ भोजन करते हैं। बीच में खड़ी हुई दासी के द्वारा दिए हुए जल से आप आचमन करते हैं। फिर सुगंधित बारीक वस्त्र से अपना मुख कमल पोंछते हैं। श्री स्वामिनी जी ने दी हुई पान की बीड़ी लेने के लिए बहुत उत्सुक है। दृष्टि से अधर रस को ग्रहण करने की सूचना के ज्ञान से भलीभांति चर्वण करते हैं। तांबुल का चर्वण करते हुए आपके कपोल उत्फुल्ल हो रहे हैं। इससे श्री स्वामिनी जी को चुंबन देते हैं। वदन में से तांबुल का रस स्रवित हो रहा है तथा वह चिबुक के स्थल पर आ रहा है। श्री स्वामिनी जी के मुख कमल को देखने में आपके नेत्र कमल चकोर रूप हो रहे हैं। परिहास के रस में आप आसक्त हैं। इस संयोग के युग समान काल को आप एक क्षण के समान कर देते हैं। इस प्रकार गोपी वल्लभ भोग की भावना सदा करनी चाहिए। फिर वेणुवित्र तथा सिंह इत्यादि हस्त में लेने से श्रीहस्त उससे शोभित हो रहा है। फिर गोदोहन करने के लिए ग्वाल मंडली सहित बल्लाव भैया को बुलाते हैं तथा आप उसमें शामिल होकर माता को नमस्कार करते हैं। तब माता प्रभु को सीख यानी शिक्षा देकर गदगद कंठ वाली होकर न्योछावर करते हैं। उनका वर्णन 10 श्लोक से करते हैं। એટલે કે હવે ગ્વાલના દર્શનની ભાવના શું છે તે આવશે, તે આપણે આવતા પાઠમાં જોઈશું। જય શ્રી કૃષ્ણ।